હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રુચિતન મેં કાલે કીધું તમને થોડું લેટ ઉઠાડજે. 9 વાગે તો હું ઉઠ્યો છું અને જો 10:30 વાગ્યા છે. બધું ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે, કારણ કે આજે બીજું કોઈ કામ હતું નહીં. રુચિતાને તો મારે જે કામ હતું ગાડી સાફ કરવાનું, ગાડી સાફ કરતાં કરતાં છાંટા પડવાનું ચાલુ થયા. આવું દર વખતે મારે હાલ થઈ રહ્યું છે. અને કાલે આઠમની સૌને હાર્દિક શુભેચ્છા. મજે મોજ સાતમ આઠમની. કાલે થોડોક ધર્મ સંકટ છે. ધર્મ સંકટ એવું છે કે કાલે હું આઠમ ઓલવેઝ કરું છું, પરંતુ આજે અમે લોકો જઈ રહ્યા છે અંબાજી, બરાબર. તો અંબાજી દર્શન કરીને ત્યાં રાત્રે રોકાવાનું છે. ત્યાંથી રાત્રે રોકાવીને સવારે વહેલા જવાનું છે માઉન્ટ આબુ, બરાબર. તે બધું ફરવાનું છે. અને ગુજરાતની જેવા બહાર જાઓ ને એટલે આઠમનું જે પ્રોપર જે જમવાનું હોય, જે ફૂડ હોય એ રાજસ્થાનમાં અવેલેબલ નથી. મારા ધ્યાનમાં નથી, બાકી અવેલેબલ તો હોય. એટલે મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ તું આઠમ ના કરતો. મારી સારું છે, રુચિ થાય કે આઠમ ના કરતા, બરાબર. જોઈએ છે શું થાય છે. બાકી આજે શીતળા સાતમ છે, તેને બધા ફેમિલી સાથે એન્જોય કરવાનું છે. અંબાજી માતાજીના દર્શનનો લાભ લેવાનો છે. આજનો વિડીયો ફ્લોગ ફૂલ જોજો, બહુ મજા આવશે. સારી સારી જગ્યા ઉપર જવાનું છે, મોજ કરવાની છે. ભાઈ 15/8/24 મને અત્યારે એક લેટર મળ્યો કે ઘરની બહાર હતું. સિવાય કોઈને બહાર મૂકી મને ખબર નથી, પણ આઈ થિંક આ નરગીસ બેને લખેલું છે. ગઈ વખતે રક્ષાબંધન માટે આપણે મને બોલાવ્યા હતો, કદાચ નહોતા આવ્યા, બરાબર. તો લેટર અત્યારે મને મળ્યો. બોલો છે ને, સરસ મજાનું લખ્યું છે ને. આ ધનુને એક વખત મને કે બક્કલ લગાવ્યું એ પાછું ચાલુ થયું. આને ક્યાં નહીં. ચલો ભાઈ, 12:15 વાગ્યા છે અને ભીંડાને સમજે કંડોળ, કંકોડા અને ગવાર, થેપલા, ભાખરી, મરચાં, દહીં અને દૂધ પાક. દૂધ પાક તો આપણે છેલ્લે જમવાનું છે. અમે જમી લઈએ ત્યાં સુધી મહેમાનો બી આવે છે, એ પણ આવશે જમશે એટલે લગભગ 1-1.5 વાગશે અને પછી નીકળીશું સીધા અંબાજી જવા માટે. જો ભાઈ, તારા મહેમાન 1:30 વાગે આવ્યા છે. હજી 3 જણા આવવાના બાકી છે. મસ્ત ને અહીંયા આગળ જમવાનો વાર ગોઠવેલો છે. રેડી થાય પછી અમે નીકળીએ. ચલો હા બેટા, ચલો ચલો ભાઈ, બધો સામાન અંદર પેક કરીને મૂક્યો છે. હવે નીકળીએ. હા તો ખોલ ને. 2:11 થઈ ગયું. હજુ મેં હમણાંથી નીકળતા 2:30 વાગશે. શું કરું, શું કરું? હા એ જ ખોલતો બેટા. ગાડીમાં એટલો સામાન ભરવાનો હોય ને, એનો પૂછો વાત. ચલો હવે અત્યારે આપણે છાપી પહોંચ્યા છે અને છાપીથી જવાનું છે વડગામ, વડગામથી અંબાજી, કારણ કે રોડ એકદમ હાઈવે છે, એટલે વહેલાસર આપણે પહોંચી જઈએ. અને સરસ મજાનો વરસાદી માહોલ છે. અને અત્યારે વળી મમ્મીને ભાવેશ લોકો નીકળ્યા છે. મારી સામે જ હમણાં ગાડી ક્રોસ કરી હતી. જો લાઈવ લોકેશન લોકો બતાવે છે એક્ઝેક્ટલી. 5 મિનિટ થઈ એ લોકો નીકળે છે. અમે અત્યારે આટલે પહોંચ્યા છીએ અને આ લોકો સિદ્ધપુર ક્રોસ કર્યું છે. લાઈવ લોકેશન છે ને, ચકાચક. હવે છાપી આવતા છાપેથી સીધો વડગામ. ફર્સ્ટ ટાઈમ આ રોડ પકડી રહ્યા છે, કારણ કે રોડ ઘણો સારો છે એના હિસાબે. બાકી સત્તાસણનો રોડ છે ને એ બહુ જ ખરાબ છે. ખરાબ એટલે મતલબ બની રહ્યો છે, એટલે રોડ પકડ્યો નથી આપણે. જો ભાઈ બરાબર દૂરથી આમ તો મોર છે. રુચિ કે ના, મોર તો છે પણ વ્હાઈટ છે, પણ આ વ્હાઈટ કૂતરો છે. જો દૂરથી મસ્ત મોર દેખાતો હતો. રુચિતા કે વ્હાઈટ કૂતરો નીકળ્યો. એ ફોન આવ્યો, કટ કરજો. જો હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ કયું દાતા પાસે. અને આ જે પહાડો તમને દેખાય છે ને, એમાં એક ઘોડા પર્વત હશે. હા, અહીંયા આગળ બધા લોકો નાહવા માટે આજે એટલી પબ્લિક ગઈ છે. ઉમનવાસ, પણિયારી આશ્રમ છે. બહુ સુપર જગ્યા છે. પણ કહીએ ને કે સાતમ આઠમે ન આવવું જોઈએ, અને પ્લસ જે કહીએ ને કે રવિવારે ના આવવું જોઈએ. બાકી આડા દિવસે આવો, બહુ સુપર જગ્યા છે. મજા આવશે તમને. ફેમિલી સાથે ખાસ આવજો. જોરદાર જગ્યા છે, એકદમ રોમેન્ટિક જગ્યા. અને જે ચાલવાની તકલીફ વાળા હોય તો મહેરબાની કરીને ના જાય તો સારું છે. અત્યારે આપણે પહોંચ્યા છે દાતા, અને
અને દાતામાં અમે દર વખતે આવીએ છીએ ને ત્યાં મેળો જોવા મળે છે એવી મસ્ત મજાનો. હા શીતળા સાતમનો એ મેળો જામતો હોય છે સ્પેશિયલી આદિવાસીનો હોય છે આદિવાસી બધા મોસ્ટ ઓફ આદિવાસી વધારે દેખાય છે અને અત્યારે મેળો પતવાની તૈયારીમાં છે બધી પબ્લિક ગાયબ થઈ ગઈ છે ને કે અમે બપોરે ઓલવેઝ આવીએ છીએ ને તો બહુ બધી પબ્લિક જોવા મળે છે અને આ મેળામાં અમે જ્યારે પણ આવીએ ને ત્યારે એ લોકો આદિવાસીનું જે કલ્ચર હોય છે ને એ કલ્ચરના એમના જે કપડાં ને બધું ખાસ અમને જોવા મળે છે એ આ જોવા હતા કલ્ચર હોય તેવા ઈસકો જો લાલ પીળા ફૂલો લગાવેલા હોય હા 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 મજા આવે જોવાની આજે લાલ પીળા દેખવા નહીં મળ્યા એટલા બધા અને બે તો અમે જોયા છે પછી હા સીએનજી ને લાઈન જોરદાર લાગેલી છે આવા આવશે ત્રિશુલિયો ઘાટ જો ભાઈ એટલો સરસ મજાના વ્યૂ આવી રહ્યા છે એકદમ ગ્રીનરી હા 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 સુપર લોકેશન છે અહીંયા બધા જે રહેતા છે ને કેવી મજા આવતી છે જુઓ ખાલી અને હવે પહોંચવા તૈયારી છે ત્રિશુલિયો ઘાટ એ પણ આવી જ ગયો છે જો પેલા સીડી અને બેઠી બધી નાની આ બધા જો બેઠા છે જુઓ ખાલી સિસ્ટમ ફાડ દેંગે અને નીચે જગ્યા હે અંદર ખાલી છે ખાલી હે. નેચે બેવો કે અરે આ દેશી થાર કહેવાય દાનભાઈ જો આખી ગાડી ખાલી છે પણ નહીં આપણે તો ઉપર જ બેસવાનું એટલે ભાઈ આપણે એક ગાડી આગળ રાહ જોઈને બેઠા છે આ લોકો અમે લગભગ 5 વખત બ્રેક મારી છે ગાડીની અને આ છે નજારો આહા હા જો ખાલી સુપર धनु तुम्हारे फ्रेंड ये रहे बंदर मजाक करती हूँ धनु बंदर बंदर बोलती है प्यार था ना અને આજે તો ચલો અહીંયા તો પબ્લિક આપણે હાલ ઓછી જોવા મળશે જો બપોર આવ્યા હોત ને તો અહીંયા સાતમ આઠમની ઉજવણી મોટા પાયે થતી હોય જો બધા સેલ્ફી ને વિડીયો લઈ રહ્યા છે અને જો સામે એક્સિડન્ટ ઝોન બહુ ખતરનાક આ રસ્તો છે અહીંયા અગર અંદર પાર્કિંગ આપેલું હોવા છતાંય લોકો અહીં બહાર રોડ પર પાર્કિંગ કરે છે પછી એક્સિડન્ટ થાય ને ભાઈ આપણી ગાડી કઈ રહી આ રહી यार जो निकलवान करो कई वांधो नहीं हो ચલો આવી ગઈ આપણી ગાડી લોકો આવી ગયા પાછળ પાછું આપણા 10 મિનિટનો ટાઈમ બગડે આપણા ઉપર એ તો છે જ. લોકો ઉતરીને જોઈએ ફોટા ફોટા પડ્યા હશે એવું અડધો કલાક એ લોકો આગળ હતા હા એટલે જ અડધો કલાક બેઠા હતા અને બધી પબ્લિક જો હવે સાતમ કરીને ઘરે જઈ રહી છે અને ખાસા ઘરે જઈને પાણીપુરી ઓલમોસ્ટ બધાના ઘરે પાણીપુરી હશે ચલો હવે અત્યારે આપણે અંબાજી પહોંચી ગયા છે થોડું ગબ્બરનું થોડું ડચું પચું હતું હાલ એક્ઝેક્ટ 5:30 વાગે આપણે અંબાજી પહોંચ્યા છે અને એક ભાઈને આપણે પૂછી પણ લીધું કે ગબ્બરે દર્શન થાય એવા છે ખરા એ ભાઈએ હા પાડી તો અત્યારે આ લોકોને પેલા ગબ્બરના દર્શન કરાવી દઈએ અને રાત્રે જે લેઝર શો કદાચ આજે ચાલુ હોય તો અત્યાર સુધી અમે લોકો કદી લેઝર શો જોયો નથી તો લેઝર શોનો પણ આપણને લાભ મળી જાય અને અત્યારે બી પબ્લિક સારી એવી છે જ અંબાજીમાં તો આમ તો પહેલાં પ્રોગ્રામ હતો કે કોટેશ્વર જઈએ તો કોટેશ્વર પેલા કેન્સલ કરીએ પણ જો ગબ્બર ચાલુ તો ગબ્બરના પેલા મસ્ત દર્શન કરાવીએ જો કે રોપવેમાં જવાનું છે એટલે કાંઈ તકલીફ નથી અને શાંતિથી વળતા આપણે અંબાજીના માતાજીના દર્શન કરવાના છે એટલે એમાં તો આપણે કંઈ ઉતાવળ નથી હંમેશા પ્રાયોરિટી બહુ આપવી જરૂરી છે થયું મને ના બતાવ્યું છે કોઈ પણ દિવસ દર્શન કરવા આવો ને તો આ રોડ ઉપર કદી સાધન લઈને નહીં આવવાનું આગળ જ જે તમને 4 રસ્તા બતાવ્યા હતા મોદી ભવન છે ત્યાં આગળ જ તમારે ગાડી પાર્ક કરી દેવાની ટ્રાફિક બહુ વધારે હોય છે અત્યારે આપણે ગબ્બર તો પહોંચી ગયા છે અને એટલું ટ્રાફિક છે કે ન પૂછો વાત હવે જો આવું ના હોય જો રોપેમાં ટ્રાફિક હોય ને તો સમજો કલાક બીજો નીકળી જાય એવો છે એટલે હવે એક વખત ચેક કરી જોઈ લઈશું કે ભાઈ ઉપર જવા જેવું છે કે નહીં
કારણ કે રાતનો સમય છે એના કારણે. બાકી પાર્કિંગ બધું જ ફૂલ છે. અહીંયા આગળ જોઈ લે, પાર્કિંગ મળી જાય તો ઠીક છે. પબ્લિક જુઓ, જબરજસ્ત લાઈન છે. મેં પ્લસ પાર્કિંગ વાળાને પૂછ્યું, હા બેટા આમાં દીકરો નિકુંજ રિવર્સ માર દે રિટર્ન. જો ભાઈ આ ગબ્બરથી જે અંબાજીનો જે રસ્તો હોય ને ત્યાં આગળ પૂરો ટ્રાફિક જામ ઓલવેઝ રહે છે. હા, કારણ કે લોકો જે તે જગ્યાએ પાર્કિંગ કરી નાખે છે એના કારણે ટ્રાફિક વધારે થાય છે અને વર્ષોથી હેરાનગતિ છે. જોકે નવો કોરિડોર બનવાનો છે બાયપાસનો, જ્યારે બનશે ત્યારે સાચું, બાકી અત્યારે ટ્રાફિકમાં બધાને હેરાન થવાનું. 20 તારીખે આવજો બર્થડે એમ? ગિફ્ટ માંગવાની હોય યાર. એમાં શું છોકરાઓનો તો હક છે ને, માગે છોકરાઓનો તો હક છે માગવાનો. એમાં શું? જો ભાઈ આપણો અંબાજી પાસે આવ્યા છીએ. ના કાંઈ નહીં, કાંઈ આ કેક કાપવાની એમ. ગિફ્ટ બી લાવજો અમેરિકાનું. હા એવું ના મંગાય એક કોઈ. જો ભાઈ આ અંબાજીમાં અત્યારથી બહાર દર્શનની લાઈન લાગી છે. જે આપણે આરતી હમણાં થશે ને એની લાઈન લાગેલી છે. જુઓ લાંબી લાઈન. ત્યાં સુધી આપણે કોટેશ્વર ફરતા આવીએ અને લાઈન ઓછી થાય ને એના પછી શાંતિથી 8-9 વાગે દર્શન કરવા માટે જઈશું. એનો ટાઈમિંગ આપણે તમને ઓલરેડી મેં આગળ આપેલો જ છે વિડીયોમાં, અને અત્યારે ફરીથી બીજે તો પછી તમને ટાઈમિંગ આપી દઈશ. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે મંદિર ખુલે ને એના અડધો કલાક પછી દર્શન કરવા જાઓ તો લાઈન બહુ ઓછી થઈ જશે. ખુલવાના ટાઈમે દર્શન કરવા નહીં જવાનું. એની પહેલાં જે પ્રોગ્રામો હોય ને એ બધા પતાવી દેવાના, નકર લાઈનમાં ખોટા બધા હેરાન થશે. અને હજુ તો આ ટ્રાફિક તો ઓછું થવાનું નામ જ નહીં લેતું. ચાલો હવે અત્યારે આપણે કોટેશ્વર પહોંચી ગયા. અહીંયા થોડી પબ્લિક ઓછી છે અને સરસ મજાની પાર્કિંગ કરી દીધી છે. જોકે ફ્રી ઓફ છે પાર્કિંગ અને મસ્ત નજારો છે. હવે ઉપર મસ્ત મહાદેવના દર્શન કરીએ. અગર આયા છે કોઠું જોવા મળી છે. હા પાકું છે, પાકું ને? કેટલા રૂપિયા? ઓહો 10 ના 2. હા હારા કહેવાય, વળતાઈને લઈ જઈએ કોઈ. સરસ મજાની અહીંયા આગળ મૂર્તિઓ મળે છે. હા તો લઈ લે મીઠા માટે. ફટાફટ પેલા દર્શન કરો, અંધારું થઈ જશે. ચલો ધનુ ચલો. મારી ચકલી આજે સવારે હેરસ્ટાઈલ એવી મસ્ત લેતી હતી ને, ગજબ મસ્ત. અહીંયા આખું પથ્થરોનું માર્કેટ છે. દરેક પ્રકારની મૂર્તિઓ મળે છે અને અહીંયા આગળ બી પાર્કિંગની સગવડ છે જ. પણ અહીંયા ન લાવવાનું રીઝન એવું છે કે આખો ઢળાંગ છે. કદાચ જો ટ્રાફિક હોય ને તો લોચા પડે. વાંદરા નહીં ખવડાવું લે. બહુ જ પૌરાણિક મંદિર છે કોટેશ્વર મહાદેવ. અને અહીંયા આગળ સરસ મજાનું ઝરણું વહેતું હોય છે. અને અત્યારે જો અવાજ પણ આવે છે તમને. હા દાંત કાઢો હે, એ તો આગળ છે નથી. ના ભાઈ હા મારે નહીં કરાવું. આદત પાડી મારા નહીં ખવડાવવા લે. અરે નહીં ખવડાવવા. મસ્ત મહાદેવના દર્શન કરીએ. પાછળ ઊંડા આવે છે. બધી ગ્રીનરી છે અહીંયા આગળ. ઉપર મસ્ત પહાડ છે. ઈશ્વર મહાદેવની જય. મસ્ત દૂધ વહી રહ્યો છે. એ કુંડોમાં ઘણા બધા નાતા પણ હોય છે. અને બધું તે પહાડોમાંથી પાણી આવે છે. અને જો એક તમને મસ્ત નજારો બતાવજો. આખું ધુમ્મસ છે, ધુમ્મસવાળું વાતાવરણ. એકદમ પવિત્ર પાણી કહેવાય પહાડોનું.
અને આ પાણી છેક નીચે સુધી જાય છે. વાવ મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે અને એકદમ નેચરલ કૃષિ પાણી આવે છે. આ નદીનું નામ શું છે? પાણી રોકી લીધું ને આ તો ડેમ કહેવાય. નરેન્દ્ર મોદી ને આરી બંધ કરી લીધી. નહેર બંધ કરી દીધી. પાકિસ્તાન આરી ઇન્ડિયા. હા ભાઈ એ એટલા વડે મસ્ત રમત સૂજી રહી છે. હા બેટા હા સરસ્વતીમાં આજુ રમત હજુ જો ધણવી આવી નથી. ધણવી આવી હોત તો ઓર મજા આવત. પછી એને તો છબછબિયા કરવાની. ચલો ભાઈ તો વરસાદ ચાલુ થઈ રહ્યો છે. ઓ અદરા તો અદરા જ રહેવાના. હા બેટા ચાલુ કર્યો તે શું વાત છે? વરસાદ ચાલુ થયો તો પટ્ટા પર ગાડીમાં બેસી જઈએ. એ આ દેશી થાર કહેવાય. કેટલા લોકો બેઠા છે જુઓ. બેસવું પણ કહીએ ને કે જોખમ તો છે જ પણ મજબૂરી છે. કારણ કે આવા વિસ્તારોમાં બસો નથી આવતી, બીજા કોઈ સાધન મળતા નથી એટલે આ લોકો વિશે બેઠતા હોય છે. અને મસ્ત રીમઝીમ વરસાદ વરસી રહ્યો હોય. ચલો હવે અત્યારે આપણે આવી ગયા હતા વાઘેશ્વરી ભુવન, જે અંબાજી જે ત્યાં સર્કલ ખરું ને મેન સર્કલ છે એની પાસે જ આવેલું છે. સોની સમાજની આખી વાડી છે. બહુ સરસ મજાની જગ્યા છે. અત્યારે જો એક ટૂર આવેલી છે તેમને અહીંયા જમણવાનો પ્રોગ્રામ ગોઠવેલો એ બનાવે છે અને લોકો જમી રહ્યા છે. આપણે ટોટલ 3 રૂમ રાખ્યા હતા. રૂમ આવી તો છે એક આ રૂમ, પછી બીજો મારો એ આ આપણો રૂમ એસી વાળો રૂમ છે બરાબર. જસ્ટ ભાઈબંધના ઓળખાના કારણે 700 રૂપિયાનો એક રૂમ પડ્યો છે બરાબર. આ બધા બે બતાવે 2 BHK છે અને આ છે 3 BHK. આ 3 BHK છે. મસ્ત એસી છે ચકાચક ચાલે. 700 રૂપિયા આના 1000 રૂપિયા છે. આ 3 જે રૂમ છે ને 3 બેડના 1000 રૂપિયા, પેલાના 700. ચલો ભાઈ અત્યારે એક રૂમમાં બધા ભેગા થયા છે અને મેહોણાનો ભાવનગરનો નાસ્તો બધો કાઢવાનો છે. નાસ્તોનો ભેટ બનાવવાની છે અને ડીશો તો ઉલડી રહી છે. ડીશો ઉલડી રહી છે. દહીં પણ લાવ્યા છીએ. એ બધું હમણાં સલાડ બનાવવાની ખાવાની મસ્તી. તો એ ભેળ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. રુચિદા ઘરેથી કટર લઈને આવી છે. મશીન આમાં ડુંગળી ને ટામેટા મસ્ત ચકાચક મસ્ત થવાની છે. તો અને જબરજસ્ત ભૂખ લાગી છે. જમાવડા થઈ ગયો. લાઈવ કાઢે પ્લેટ. મીઠું જ રહી ગયું હોય. અરે આ પ્રેમથી. ચલો ભાઈ આપણે રજવાડી ભેળ તૈયાર થઈ ગઈ છે. ચમચી આપજો. મેહોણાનું ચવાણું, ભાવનગરનું ચવાણું બધું ભેગું થયું છે. અને પાછા તારા બનવાની છે સેન્ડવિચ. મારે છે ને ચકુડીનો હાથ પકડવો પડે નકા હવામાં ઉડે ને બેટા. જો ભાઈ અત્યારે 8:30 વાગ્યા છે. તરત લઈને ભેટ થઈ ગઈ અને આ છે આખો જનરલ હોલ બરાબર. અને આ લોકો બધા જમી રહ્યા છે એટલે વરસાદના વરસાદ સારું છે. હાલો બધું દેખો ભાઈ અત્યારે રીમઝેમ વરસાદ વરસી રહ્યો છે. મારે ધનવીની મસ્તી છે. બધા ચાલતા લોકોને લઈને આવ્યો છું. બધા પાછળ આવી રહ્યા છે અને રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. હાલ 9:35 થઈ છે. સોરી 8:35 થઈ છે. અને 9 વાગે મંદિર બંધ થશે. એની પહેલાં લોકોના દર્શન પણ કરાવી દઉં હું. તો ભાઈ અંબાજી મંદિરની એક્ઝેક્ટ સામે જ આ તુલસી ડાઇનિંગ હોલ છે, પછી કૈલાસ વાળા છે, બીજા ઘણા બધા નાસ્તાના અવેલેબલ છે. એમાં તમે ટ્રાય કરી શકો છો. આનો રિવ્યૂ મને ખ્યાલ નથી કારણ કે હું કદી ગયો નથી. ચલો ભાઈ સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા. બહુ જ મજા આવી. થોડો વરસાદ એટલે મેં કેમેરો ચાલુ નહોતો કર્યો. તો તમને બહારથી પણ દર્શન કરાવો પણ બહાર બી ગેટ લોકો બંધ કર્યો છે. તો અત્યારે આ લોકોને થોડી ઘણી ખરીદી કરવી છે તો ખરીદી કરાવી દઈએ અને પછી સીધા રૂમ પર પહોંચીએ. અને ખરેખર 9 વાગે બહુ મસ્ત દર્શન થયા. પબ્લિક હતી, લાઈન થોડી લાગી હતી, મજા આવી દર્શન કરવાની. તો હજુ તો પબ્લિક બહાર ફરી રહી છે.
તો આ લોકો થોડી ખરીદી કરવી તો આ શોપિંગ માર્કેટ છે આખું, તો આ લોકો ત્યાં ફરાવતું આવું. દેખો ભાઈ અંદરનું માર્કેટ આ રીતનું છે. એમાં ગન ને તલવાર ને કપડાં ને બધું વસ્તુ મળી જશે. અને ખાસ કરીને લોકો બધા છે ને એ અગ્રવાલના ત્યાં આગળ હા ધૂપ ને બધું વધારે લેવાનું પસંદ કરે છે. ના લોકો જો આ કંકુ ને બધી ઘણી બધી આઈટમ હોય છે. એના લોકો ખરીદી કરી રહ્યા છે. અગરબત્તીનો કંઈક ખજાનો છે સ્પેશિયલ ધૂપ માટે સ્પેશિયાલિસ્ટ. જો ભાઈ જેને શૂટિંગનો રસ હોય ને તો આ બધી ગન લઈ જઈ શકે છે. અને આમાં લાઇસન્સની કાંઈ જરૂરત નથી હોતી, બરાબર ને દાદા? લાઇસન્સની કાંઈ જરૂરત નથી. આ તો હથિયારો છે દૂધની. મારે થોડી ગોળીઓ ખૂટતી હતી, કે ગોળીઓ લેવાની છે. લાવજો એક મિનિટ. જો ભાઈ મારે એક ગોળીઓ લેવાની હતી, અહીંયા મળી રહી છે. એ લઈ પણ લઈએ ને ખોડીએ બી ખરા. આમાં એક સરો ભરાવાનો અને આગળ આર્યો ભરાવાનો. લાવ હું ફોડું. ઓ રામ ખાલી પકડો. ખાસા બધા અહીંયા હથિયારો હોય છે. મસ્ત છે બંદૂકો બધી. એક લાવડી તમને ફોડી દઈએ. ઘણી એટલે બિંદાસ ચાલી રહી છે. આગળ આગળ ચાલી રહી છે. બે જણા મસ્તી કરી રહ્યા. રુચિતા આવી રહી છે. એ ધનુ બસ સ્ટોપ. બોલો બે જણા ઘરે મળ્યા કયો? હા પહેલી વખત મળ્યા હે? લે હાલો. હવે અત્યારે આ સામે તો અંબાજી મંદિરની સામે જે કોમ્પ્લેક્સ છે ને ત્યાં આવ્યા છીએ. અને આ તો કે મસ્ત મળી રહી છે. એ કપડાઓનો ખજાનો છે ભાઈ. ચણિયા ચોળી લેવા ચટકાચ. બેઠા હતા સેટ. જુઓ ભાઈ અત્યારે હું વાડી આવ્યો હતો, આ બધી સાયકલો પડી હતી ને અત્યારે લોકો સર્વિસ કરતા હતા. તો ખાલી ગેર વિશે પૂછતો હતો ભાઈ આ ગેરનો ફાયદો શું, કે ફાયદો થાય ખરો? આ લોકો કે હા ઘણો ફાયદો થાય છે. અને આ ગાડી આ જે સાયકલ છે ને એની કિંમત છે 2 લાખ રૂપિયા. પેલી સાયકલની કિંમત છે 1 લાખ રૂપિયા. અને આ બીજી જે સાયકલો છે એની કિંમત 50,000 છે, મતલબ આસપાસની છે. અને 2 લાખની સાયકલમાં ફરક શું છે? 2 લાખની સાયકલમાં એવું તો શું એટલે લો વેટ હશે ને? 9.5 કિલો. અચ્છા લો વેટ છે ને? લો વેટ છે, કાર્બન ફાઈબર હોય. અને પંચરમાં કશું જ નહીં, ટ્યુબલેસ છે ને? સરસ. જો આખી ગેંગ બધી નીકળતી માઉન્ટ આબુ લોકો જઈને આવ્યા છે, આબુ રોડ જઈને આવ્યા છે. અમારો મેનલી નક્કી લેક ને અમારો કેમ્પેન છે નો ડ્રગ કેમ્પેન. નો ટ્રક. નો ડ્રગ્સ. ઓકે નો ડ્રગ્સ. અચ્છા અચ્છા. હમણાં એક મૃત્યુ થયું હતું ખબર અમદાવાદમાં, દિલ્હી દરવાજા. એ મેન કારણ ડ્રગ્સનું જ હતું. બહુ ખતરનાક છે ભાઈ. સારા એવા સંદેશા સાથે આ લોકો નીકળે તો સારું છે. ચલો ભાઈ 10:30 વાગી ગયા છે. આ લોકોને ફેરવતા થોડી ઘણી ખરીદી આ લોકોની કરવાની છે, એ બધી પતાવી. અને ભાઈ કાલના પ્લાનની ડિસ્કશન કર્યું છે. બધાને કીધું બધું શાંતિથી ઉઠજો, એ મને થોડીક રાહત થાય. દોડાતું નહીં બેટા, બરાબર? પછી ગબ્બર દર્શન કરવા માટે જવાનું છે. શું બેટા આ પિઝા ને બધી તને મજા આવી હતી કાજે? હે જાનુ ને મજા આવી ગઈ. અને ફરી દર્શન કરવા માટે જઈશું અંબાજી માતાજીના દર્શન કરવા માટે, જો કદાચ પોસિબલ થશે તો. અધરવાઇઝ ગબ્બર તો દર્શન કરવા માટે જવું જ છે. એટલે ગણતરી એવી છે કે 10:30-11 વાગે છે ને પછી કાર્યક્રમમાં અમે જમીને જ અહીંથી આ લોકોને લઈ જઈશ માઉન્ટ આબુ. કારણ કે માઉન્ટ આબુમાં જમવાની જોવી સગવડ નથી, પૈસા આપીને ગાંડા બનવાની વાતો છે. મેં આગળ બી તમને લોકોને કીધું હતું કે કોઈ દિવસ જો માઉન્ટ આબુ જવાનો પ્રોગ્રામ હોય ને તો અંબાજી રોકાઈ જવાનું. આ અમને રૂમ 700 રૂપિયાની પડી છે. એસી નોન એસી હોય તો 500 રૂપિયા હોય છે. એટલે તમે બજેટ તમે આ રીતે સેટ કરી શકો છો. અને સવારે વહેલા તમે અહીંથી માઉન્ટ આબુ જઈ શકો છો અને આખો દિવસ ફરી પછી રિટર્ન તમે આવી શકો છો. એટલે સારું એવું તમે ફરવાનું થઈ જાય. આ હેતના તરફ બોલ લાયા છે, હેતના જન્મી. હા બતાવો. હા ચાલુ કર, બતાવ ફેરવ લે. હા
ભાગી જાય થોડું. જલ્દી ના આ બોલ લેવા હાટો મેવાળા જ અંબાજી આયા છે એમ કે તો ચાલે કેનો કજ્જો હતો આ લોકોનો એક બોલ કેમ બોલ લીધે તમને ખબર છે? એક હેત માટે અને ના ગરમી એમ માટે નહીં. એક બોલ ખોવાઈ ગયો તો આ બીજો કામમાં આવે ને બીજો તો નમ્યો કાંઈક. ચલો કાલ બધી કોમેન્ટ છે બધી ભેગી આપણે આવતીકાલે જ લઈશું ઘણા બધા કોમેન્ટ આવેલી છે તો કાલના બ્લોગમાં લઈશું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી હમણાં આપણું જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રાધે રાધે હું થોડું ભૂલી ગયો એટલા માટે કે હમણાં થોડું માથે ટેન્શન આવેલું છે મારે અહીંયા આગળ વાઈફાઈનો સપોર્ટ નથી એટલે જોઉં છું વાઈફાઈનું સેટિંગ કરી રહ્યો છું કદાચ મોબાઈલથી મુજબ આખું અપલોડ કરવો પડશે જો એક રીતે સેટિંગ થાય છે